હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સંકલ્પ ઇન્ટરનેશનલ સ્કૂલ નિકોલ, હું જીબી પટેલ સર. ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે 11 કોમર્સ ગુજરાતી મીડિયમ સબ્જેક્ટ એકાઉન્ટની અંદર પાર્ટ 2 ચેપ્ટર નંબર 5નો 12મો દાખલો જોવાનો છે. તો દાખલા નંબર 12ની અંદર આપણને જે કંઈ માહિતી આપેલી છે એ માહિતીને ધ્યાનમાં લઈ અને આપણે આગળ વધવાનું છે. તો દરેક વિદ્યાર્થી ખાસ પહેલાં જે તમને રકમ આપેલી છે એ માહિતી જોશો. તો રકમની અંદર તમને કીધેલું છે, તો રકમમાં તમે જુઓ તો માહિતી તમને આપેલી છે કે બળદેવના 31/3/16ના રોજના કાચા સરવૈયા અને વધારાની માહિતી પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરો. આવી માહિતી તમને આપેલી છે. તો બળદેવનું જે પાકું સરવૈયું આપેલું છે તમને, કાચું સરવૈયું, એની જુદી જુદી માહિતી પરથી તમારે પેઢીના શું તૈયાર કરવાના છે? વાર્ષિક હિસાબો. તો વાર્ષિક હિસાબની અંદર તમને પહેલાં પત્રક સ્વરૂપે કાચું સરવૈયું આપેલું છે બળદેવનું 31/3/16ના રોજનું. હવે તમને નીચે હવાલા આપેલા છે. પહેલું આપેલું છે કે વેપાર ખાતું તૈયાર કર્યા પછી માલુમ પડ્યું કે બળદેવે અંગત ઉપયોગ માટે જે માલ ઉપાડેલો છે એ 7,500નો હતો, જેની ચોપડામાં નોંધ થઈ નથી, અને આવક માલ ગાડા ભાડું 3,750 ચૂકવવાનું બાકી છે. આટલી માહિતી તમને પહેલાં હવાલામાં આપેલી છે. એટલે વેપાર ખાતું તૈયાર થઈ ગયું છે. જો તમને અહીંયા કાચા સરવૈયાની અંદર વેપાર ખાતું આપેલું છે, તો વેપાર ખાતું બની ગયું છે. અને પછીથી તમારે જે કંઈ હવાલા રહી ગયા હોય તો આપણે સુધારેલું વેપાર ખાતું તૈયાર કરવું પડશે. એટલે વેપાર ખાતાને લગતા તમને પહેલાં જ હવાલામાં 2 માહિતીઓ આપી છે. પછી બીજો હવાલો છે મૂડી પર 5% વ્યાજ ગણો. તો મૂડી એની હંમેશા જમા બાકી હોય. તો અહીંયા તમે જોશો તો મૂડી આપેલી છે તમને, એની પાસે ટીક કરવાનું. ત્યાર પછી તમને હવાલા નંબર 3 આપેલો છે, બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ 750 ચૂકવવાનું બાકી છે. તો બેંક ઓવરડ્રાફ્ટ એ પણ દેવું છે, તો મૂડી દેવા બાજુ પાછું ટીક કરવાનું. ત્યાર પછી તમને આપેલું છે દેવાદારો પાસેથી મળેલ ₹22,500 વેચાણ ખાતે જમા કરેલ છે, જે વેપાર ખાતું બનાવ્યા પછી ધ્યાનમાં આવેલ છે. તો દેવાદારો પાસેથી મળેલ, તો આપણે દેવાદારો પાસે ટીક કરવું પડે. તો અહીંયા તમે કાચા સરવૈયામાં નજર કરશો તો તમને ઉધાર બાજુ દેવાદારો આપેલા હશે, ત્યાં ટીક કરવાનું. તો ઉધાર બાજુ જ્યાં તમને દેવાદારો આપેલા હશે, તો દેવાદારાનું બીજી રીતે કહેવું હોય તો લેણું પણ કહી શકાય. તો અહીંયા ઉધાર સાઈડ તમને જે કંઈ માહિતી આપેલી છે એના અંદર ગ્રાહકો શબ્દ આપેલો છે એ દેવાદારો કહેવાય. કયો શબ્દ છે? ગ્રાહકો. ત્યાં ટીક કરવાનું. ચલો, ત્યાર પછી તમને કાયમી મિલકતો પર 10% ઘસારાની જોગવાઈ કરવાનું કહ્યું છે. તો કાયમી મિલકતો તમને ઉપાડની નીચે બીજા જ નંબરે આપેલું છે, ત્યાં ટીક કરી દેવાનું. ચલો, ત્યાર પછી માહિતી આપેલી છે નહીં નોંધેલ ઉધાર ખરીદી. તો ઉધાર ખરીદી પાસે ટીક કરવાનું. બરાબર. તો ખરીદી તો અંદર આપેલી હશે ને, વેચાણ પણ આપેલું ન હોય. તો ઉધાર ખરીદી આપણે લેણદારો પાસેથી કરી હોય, જેને વેપારીઓ કહી શકાય, ત્યાં ટીક કરવાનું. પછી આગથી બળી ગયેલ માલ 22,500, વીમા કંપનીએ 90% રકમનો દાવો મંજૂર કર્યો છે. બરાબર. તો એ પણ સીધો ડાયરેક્ટ હવાલો થશે, અંદર ક્યાંય ટીકમાર્ક થશે નહીં. અને પછી તમને કીધું છે 30,000ની કાયમી મિલકત 22,500માં 1/10/15ના રોજ રોકડેથી વેચેલ છે, જેની ચોપડે નોંધ કરવાની બાકી છે. તો કાયમી મિલકતોમાંથી જેટલી મિલકત વેચાઈ ગઈ છે, તો કાયમી મિલકત પાસે ફરી ટીક કરવું પડે. ચલો, રોકડેથી વેચ્યું છે તો રોકડ શબ્દ હોય ત્યાં પણ ટીક કરવું પડે.
તો અહીંયા જોઈ લેવાનું, તમને રોકડ શિલ્લક આપેલી છે, બરાબર. જેટલામાં વેચી હોય એના ઉપર આપણે નફો ખોટ પણ શોધવું પડશે. તો આ રીતે તમને આખું કાચું સરવૈયું જે આપેલું છે એના પરથી હવે આપણે શું બનાવવાના છે? વાર્ષિક હિસાબો. તો વાર્ષિક હિસાબની અંદર તમે જોશો તો એના પછી તમને જે માહિતી આપેલી છે એ માહિતી હવે આપણે એ માહિતીને જોવાની છે આડા સ્વરૂપે. ચલો, હવે તમને અહીંયા જે માહિતીઓ આપેલી છે એ સુધારેલ વેપાર ખાતા રૂપે આપેલી છે. તો સુધારેલ વેપાર ખાતું છે એના અંદર સીમિત માહિતીઓ જ આવશે, કારણ કે સુધારેલ વેપાર ખાતું એક વખત તો વેપાર ખાતું બની ગયું છે. તો આપણે કાચા સરવૈયામાં જોયું હતું કે કાચા સરવૈયાની અંદર આપણને વેપાર ખાતાની જમા બાકી આપી હતી. તો વેપાર ખાતાની અંદર પહેલાં જમા બાકી આપી છે તો જમા સાઈડ આપણે લખી દેવું પડે. બાકી આગળ લાવ્યા 5,70,000. પછી તમને એવું કહ્યું હતું કે ચૂકવવાનું બાકી આવક માલ ગાડા ભાડું. જો આવક માલ ગાડા ભાડું એ ખરીદીનો ખર્ચ છે એટલે ચૂકવવાનું બાકી આવક માલ ગાડા ભાડું સુધારેલ વેપાર ખાતામાં લખવું પડશે. પછી એ જ રીતે તમે પાકું સરવૈયું જે છે એના અંદર જોશો તો મૂડી દેવા સાઈડ તમને ચૂકવવાનું બાકી આવક માલ ગાડા ભાડું આપેલું છે, કારણ કે એટલું પેઢીનું શું બને? દેવું. આ પહેલા હવાલાની અંદર આપેલી માહિતી હતી. પછી તમે બીજો હવાલો, પહેલો હવાલો એના અંદરને અંદર આપેલો છે. એના અંદર તમને માહિતી આપેલી હતી કે વેપાર ખાતું તૈયાર કર્યા પછી માલુમ પડ્યું કે બલદેવે અંગત ઉપયોગ માટે 7500નો માલ ઉપાડ્યો હતો. તો જેટલા રૂપિયાનો માલ ઉપાડ્યો હોય એટલાથી બલદેવ લેનાર બને, બરાબર. તો અંગત ઉપયોગ માટે માલ ઉપાડ્યો હોય એ ખરીદીમાંથી ખરેખર આપણે ઉધાર બાજુથી બાદ કરવા પડે, પણ ખરીદી તો આપણને આપેલી નથી એટલે આપણે ઉધાર બાજુથી કોઈ રકમ બાદ કરો એની જમા અસર થઈ કહેવાય. એટલે વિરુદ્ધ બાજુ આપણે ઉપાડથી ગયેલ માલ લખવો પડશે. પછી તમને 7મા હવાલામાં 22,500નો માલ આગથી બળી ગયો હતો, એ બંનેની અસર તમારે જમા સાઈડ આપવી પડે, કારણ કે આ બંને રકમ ખરીદીમાંથી ખરેખર શું કરવાની હોય છે? બાદ. એટલે આ સુધારેલા વેપાર ખાતાની અસરો ખરીદ ખાતે આપવાની છે, એની અસર આપણે આપી. હવે જે ઉપાડથી ગયેલ માલ છે એ રકમ આપણે જ્યારે પાકા સરવૈયામાં મૂડીનું ફોર્મેટ બનાવીશું ત્યાં આપણે અસર આપવી પડશે. તો અહીંયા આપણને આપેલી છે શરૂની મૂડી. શરૂની મૂડી તમને આપેલી છે 7,50,000, બરાબર. પછી ઉપાડ તરીકે તમને કાચા સરવૈયામાં ઉધાર બાજુ પહેલી જ ઉપાડની એન્ટ્રી 45,000 આપી છે, અને અંગત ઉપયોગ માટે લીધેલ માલ તમને 7,500 હવાલામાં આપ્યો છે. એટલે કુલ ઉપાડની રકમ 52,500 થઈ. બાકીની માહિતીની આપણે જેમ આવશે એમ ચર્ચા કરવાની છે. તો પહેલા હવાલાની આપણે ડબલ અસર આપી દીધી. ત્યાર પછી તમે જોશો તો વેપાર ખાતા પછી તમે રકમમાં એક પછી એક એન્ટ્રી ઉધાર બાજુથી જોતા જશો તો જ્યાં જ્યાં આપણે ટીક નથી કર્યું એવા સિંગલ એન્ટ્રીના ખર્ચાઓમાં ઓફિસ ખર્ચ, પછી ભાડું, પછી વીમો, પગાર મજૂરી, આ બધા નફા નુકસાનના ખર્ચ છે. તો એ બધી રકમો જે છે એ આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવી પડે. તો ઓફિસ ખર્ચ તો નફા નુકસાન ખાતે ઉધાર, પછી ભાડું તો નફા નુકસાન ખાતે ઉધાર, ત્યાર પછી વીમો તો નફા નુકસાન ખાતે ઉધાર, પછી પગાર મજૂરી આપેલું છે, બરાબર. ઉધાર સાઈડથી તમે જોશો એટલે એ પણ નફા નુકસાનની ઉધાર બાજુ.
પછી તમે ગ્રાહકો પાસે ટીક કરેલું છે કારણ કે હવાલો છે. પછી લેણી ઊંડી છે એ મિલકત લેણા બાજુ આવે પાકા સરવૈયામાં. તમે ચોપડીમાં જોતા જશો તો રકમની અંદર તમને લેણી ઊંડી આપેલું છે, તો લેણી ઊંડી છે એ મિલકત લેણા બાજુ આવશે. આ પણ સિંગલ એન્ટ્રી છે. પછી વટાવ, જે વટાવ છે આપેલ વટાવ કહેવાય, ઉધાર બાજુ છે એટલે નફા નુકસાનની ઉધાર સાઈડ આવશે. તો અહીંયા તમે જોશો તો આપેલ વટાવ વેચાણ વિતરણનો ખર્ચ છે એટલે નફા નુકસાન ખાતાની ઉધાર સાઈડ. પછી તમને આપેલું છે અગાઉથી ચૂકવેલ વીમો. તો અગાઉથી કોઈ પણ ખર્ચ ચૂકવવામાં આવે એ લેણું કહેવાય એટલે એ રકમ મિલકત લેણા બાજુ આવશે. તો અગાઉથી ચૂકવેલ વીમાની રકમ આપણે ક્યાં મૂકીએ? મિલકત લેણા બાજુ. પછી આખર માલનો સ્ટોક તમને કાચા સરવૈયામાં આપી દીધો હોય એટલે એની માત્ર એક અસર થાય, મિલકત લેણા સાઈડ વેપાર ખાતામાં આવશે નહીં. પછી બે ખર્ચ તમને આપેલા છે ઉધાર બાજુ. ચોપડીમાં જોશો તો એક વેચાણ વિતરણ ખર્ચ છે અને એક બોનસ છે. તો આ બંને નફા નુકસાન ખાતાના ખર્ચ હોવાથી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવશે. તો વેચાણ વિતરણ ખર્ચ અને બોનસ આ બંને રકમ આપણે નફા નુકસાન ખાતામાં કઈ બાજુ લખી દીધી? ઉધાર બાજુ. હવે તમે ચોપડીમાં કાચા સરવૈયામાં જમા બાકી જુઓ તો તમને જે માહિતીઓ આપણને આપેલી છે જ્યાં આપણે ટીક નથી કર્યું એવી રકમોમાં છે એક દેવી હુંડી. તો એ દેવું કહેવાય એટલે પાકા સરવૈયામાં ક્યાં આવશે? મૂડી દેવા સાઈડ આવશે. એટલે પાકા સરવૈયામાં તમે જોશો તો મૂડી દેવા બાજુ હશે દેવી હુંડી. પછી તમને ઘાલખાદ અનામત, પછી વટાવ અને ચૂકવવાનો બાકી ઓફિસ ખર્ચ આપેલો છે. તો પહેલાં આપણે ચૂકવવાનો બાકી ઓફિસ ખર્ચ એ દેવું ગણી અને ક્યાં મૂકી દઈશું? મૂડી દેવા બાજુ. પછી તમને જે ઘાલખાદ અનામત આપેલી છે, કઈ રકમ? ઘાલખાદ અનામત. તો એ ઘાલખાદ અનામત રકમ તમને 21,000 રૂપિયા આપેલી છે. હવાલામાં કોઈ માહિતી જ્યારે ન આપી હોય ત્યારે એ રકમ તમારે દેવાદારમાંથી મિલકત લેણા બાજુથી શું કરવી પડે? બાદ. તો આ ગ્રાહકો એ દેવાદારો કહેવાય. અને અહીંયા તમે જોશો તો ઘાલખાદ અનામત 21,000 એમાંથી શું કરવાની છે? બાદ કરીને દર્શાવવી પડશે. અને વટાવ આપેલો છે એ મળેલ વટાવ કહેવાય. એ નફા નુકસાન ખાતાની જમા બાજુ આવશે કારણ કે ધંધાની આવક છે. તો મળેલ વટાવ અહીંયા આપણે જમા કરી દીધો. તો આટલી તમને સિંગલ એન્ટ્રી આપેલી હતી. હવે આપણે હવાલામાં જોઈએ તો તમને બીજો હવાલો આપેલો છે મૂડી પર 5% વ્યાજ ગણો. પહેલો હવાલો આપણે જોઈ લીધો. તો મૂડી પર 5% વ્યાજ ગણવાની અસર એક મૂડીનું વ્યાજ ઉમેરાશે જે ફોર્મેટ બનાવીને આપણે જોતા હતા. તો અહીંયા તમે ફોર્મેટમાં જોશો તો શરૂની મૂડી આપણે 7,50,000 લખી છે. પછી મૂડી પર વ્યાજ 5% કરશો એટલે 37,500 થશે. એની બીજી અસર નફા નુકસાનની ઉધાર બાજુ ખર્ચ ગણીને લખવું પડે. તો નાણાકીય ખર્ચની અંદર તમને મૂડીનું વ્યાજ આપેલું છે 3,700 ને એટલે 37,500. આ એની બીજી અસર થઈ. ત્રીજો હવાલો છે બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ 750 ચૂકવવાનું બાકી છે. તો જમા બાજુ તમે જોશો તો તમને બેંક ઓવરડ્રાફ્ટ આપેલો છે 18,000 રૂપિયા. એ પેઢીનું દેવું કહેવાય. તો દેવું મૂડી દેવા સાઈડ લખાય. તો પાકા સરવૈયામાં તમે જોશો તો મૂડી દેવા બાજુ તમને બેંક ઓવરડ્રાફ્ટ આપેલો છે 18,000. વ્યાજ ચૂકવવાનું બાકી, તો બાકી ઉમેરાય એટલે 18,750 દેવું થશે. અને બીજી અસર ખર્ચ ગણી એને નફા નુકસાનની ઉધાર બાજુ નાણાકીય ખર્ચના મથાળા હેઠળ લખવું પડે. બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ 750 રૂપિયા. પછી તમને જે હવાલો આપેલો છે દેવાદારો પાસેથી મળેલ 22,500 વેચાણ ખાતે જમા કરેલ છે, જે વેપાર ખાતું બનાવ્યા પછી ધ્યાનમાં આવેલ છે. તો દેવાદારો પાસેથી જેટલી રકમ આપણને મળી ગઈ હોય એટલું લેણું આપણું ઓછું થાય. એટલે દેવાદારોમાંથી બાદ કરવા પડે કારણ કે આપણે એ રકમ દેવાદારો ખાતે જમા કરવાના બદલે વેચાણ ખાતે જમા કર્યા છે. એટલે દેવાદારોમાંથી 22,500 બાદ કરવા પડશે. આપણે વેચાણ ખાતે ભૂલથી જમા કરેલ છે એટલે ગ્રાહકો
ને આપણે ઉધાર માલ 2,25,000નો વેચ્યો હોય એમાંથી જેટલા રૂપિયા આપણને મળી ગયા હોય એટલું લેણું ઘટી જાય અને વેચાણ ખાતે ખોટા જમા થયા હશે તો વેપાર ખાતામાં ઉધાર બાજુ આપણે દર્શાવવા પડશે. તો વેપાર ખાતાની ઉધાર બાજુ તમે જોશો તો દેવાદાર પાસેથી મળેલ જે ભૂલથી વેચાણ ખાતે જમા કરેલ તો જમા બાજુથી અસર દૂર કરવા આપણે ઉધાર બાજુ અસર આપવી પડી. આવી બે અસર થશે. પછી કીધું છે કાયમી મિલકતો પર 10% ઘસારાની જોગવાઈ કરો. પણ 8મા હવાલામાં તમને એવું કીધું છે કે 30,000ની કાયમી મિલકત 22,500માં 1/10/15ના રોજ રોકડેથી વેચેલ છે જેની ચોપડે નોંધ કરવાની બાકી છે. તો તમને કાચા સરવૈયામાં ઉધાર બાકી તરીકે બીજા જ નંબરની એન્ટ્રી કાયમી મિલકતોની આપેલી છે. જુઓ તો કાયમી મિલકતો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવાશે. તો પહેલું જ આપણે અહીં જોશું તો કાયમી મિલકત આપણને 6,75,000ની આપેલી છે. એમાંથી 30,000ની મિલકતનું વેચાણ કર્યું છે એ નંબર 8 નંબરના હવાલામાં આપેલું છે. એટલે કાયમી મિલકત વધી 6,45,000. હવે તમને ઘસારો ગણવાનો કીધો છે 10%. તો 10% લેખે ઘસારો થશે 64,500 રૂપિયા. કેટલો થશે? 64,500. હવે એની બીજી અસર તો ઘસારો ગણવામાં ધ્યાન રાખવું પડશે અહીંયા કે મિલકત 30,000ની વેચી છે તો મિલકત જે વેચી એ 22,500માં વેચી છે. તો જેટલા રૂપિયામાં મિલકતનું વેચાણ થયું તો એ મિલકત આપણે 1/10/15ના રોજ રોકડેથી વેચી છે 22,500માં. એટલે ખરેખર જોવા જઈએ તો 30,000ની મિલકત 22,500માં વેચીએ તો 7,500 નુકસાન જાય. પણ આપણે 6 મહિના વાપર્યા પછી મિલકત વેચી છે એટલે કાયમી મિલકતનો જે ઘસારો છે એ જે બચીતી મિલકત જે આપણે પાકા સર્વેમાં 64,500 ઘસારો બાદ કર્યો પછી જે 30,000ની મિલકત 6 મહિના વાપરી એટલે 6 મહિના લેખે તમે ઘસારો ગણો તો 30,000 પર 10% લેખે આખા વર્ષનો ઘસારો 3,000 થાય. તો અડધા વર્ષનો કેટલો થાય? 1,500. એટલે કુલ ઘસારાની રકમ નુકસાન તરીકે કેટલી આવશે? 66,000 રૂપિયા. એટલે કુલ 22,500ની મિલકત જે 30,000ની હતી એમાંથી 1,500 તમે ઘસારો બાદ કરશો એટલે 28,500ની કહેવાય 1/10 તારીખે. એ 22,500માં વેચી એટલે નુકસાન ગણાશે 6,000 રૂપિયા. તો એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવું પડે કાયમી મિલકતનું નુકસાન. એ આપણે નફા નુકસાન ખાતે કેટલું લખ્યું? 6,000 રૂપિયા. ચલો ત્યાર પછી છઠ્ઠો હવાલો છે નહીં નોંધેલ ઉધાર ખરીદી. તો ઉધાર ખરીદી નોંધવાની બાકી. તો ખરીદી વેપાર ખાતામાં ઉધાર બાજુ લખાય તો આપણે અહીં લખવું પડે નહીં નોંધેલ ખરીદી 12,000. ઉધાર ખરીદી કોની પાસેથી થાય? તો કે લેણદારો પાસેથી. તો તમને પાકા સરવૈયામાં વેપારીઓ આપેલા છે. કાચા સરવૈયામાં એ વેપારીઓ તમારે લખવા પડે મૂડી દેવા બાજુ. તો અહીંયા પાકા સરવૈયામાં વેપારીઓ 3 લાખના છે એમાં ઉમેરવાની નહીં નોંધેલ ખરીદી 12,000 એટલે કુલ બહાર લખાશે 3,12,000 રૂપિયા. પછી આગથી બળી ગયેલ માલ 22,500નો. વીમા કંપનીએ 90% રકમનો દાવો મંજૂર કર્યો તો વીમા કંપની પાસે 90% લેણું થયું કહેવાય. તો અહીંયા તમે જોશો લેણું આપણે ક્યાં લખ્યું? મિલકત લેણા સાઈડ 22,500ના 90% કરો એટલે 20,250 રૂપિયા લેવાના. તો 2,250 રૂપિયાનું નુકસાન ગયું. એ નુકસાન નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવું પડે આગથી થયેલ નુકસાન. અહીંયા તમે જોઈ શકો છો 2,250 અને એક અસર આપણે વેપાર ખાતામાં 22,500ની આપી દીધી. અન્ય રીતે ગયેલ માલ આપણે ખરીદીમાંથી ઉધાર બાજુથી બાદ કરવો પડે પણ કોઈ ખરીદી નથી એટલે એની બીજી અસર આપણે આપી હતી વેપાર ખાતાની જમા બાજુ. આ રીતે તમે દરેક હવાલાની ડબલ એન્ટ્રી કર્યા પછી તમે વેપાર ખાતું બંધ કરશો તો વેપાર ખાતાનો જમા બાજુનો સરવાળો 6 લાખ થશે. એમાંથી ઉધાર બાજુની રકમો બાદ કરશો એટલે કાચો નફો તમને મળશે જે તમને મળશે 5,61,750.
હવે એ રકમ તમે નફા નુકસાન ખાતામાં જમા સાઈડ લાવશો તો જમા સાઈડ તમે અહીંયા કાચો નફો લખેલો છે 5,61,750. પછી તમે જમા બાજુનો ટોટલ કરશો તો એના કરતાં ઉધાર બાજુનું ટોટલ વધી જાય છે. એટલે પહેલાં આપણે ઉધાર બાજુનું ટોટલ કરવાનું 7,83,500 એટલો જમા લખવાનો, એમાંથી જમા બાજુની રકમ બાદ કરશો એટલે તફાવતની રકમ જે આવે ને ચોખ્ખી ખોટ કહેવાય 2,11,500. હવે ખોટ છે એ મૂડીમાંથી બાદ કરવું પડે. તો અહીંયા તમે મૂડીનું ફોર્મેટ જે બનાવેલું છે બરાબર, તો અહીંયા તમે જોશો શરૂની મૂડી એમાં આપણે વ્યાજ ઉમેર્યું. હવે એમાંથી ચોખ્ખી ખોટ આપણે શું કરી બાદ, બરાબર, એટલે 5,76,000 આવ્યા. એમાંથી ઉપાડ અને ઉપાડની રકમ વ્યાજની રકમ અંગત વપરાશ માટે ઉપાડનો વધારો છે એટલે 52,500 રૂપિયા બાદ કરશો એટલે 5,23,500 મૂડીની છેલ્લી બાકી વધશે. પછી તમે પાકા સરવૈયાનો બંને બાજુનો સરવાળો કરશો એટલે એ થશે 8,98,500 રૂપિયા. આ રીતે તમે દરેક વ્યવહાર છે એને ધ્યાનથી જોશો. કઈ એન્ટ્રી કઈ જગ્યાએ લખાય એ પહેલાં તમને ખબર પડવી જોઈએ. એ તમે ફોર્મેટ તૈયાર કરશો તો આવડશે, બાકી તમને આવડવાનું નથી. બરાબર, એટલે ધ્યાનથી કાચું સરવૈયું જે ચોપડીમાં તમને આપેલું છે, પછી વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને આપણે પાકું સરવૈયું બનાવ્યું, આ ત્રણે વસ્તુને તમે એક પછી એક વારાફરતી જોશો તો તમને દાખલામાં કંઈક સમજણ પડશે અને તમે દાખલો ગણી શકો. આના દાખલા ફરી ગણજો વિદ્યાર્થી મિત્રો, તો કંઈક તમને આવડશે. નેક્સ્ટ લેક્ચરમાં આના પછીના દાખલાની આપણે ચર્ચા કરીશું.